500 નો શર્ટ માત્ર 100 રૂપિયામાં. બાય બાય. કોઈને પહેરવો હોય તો મારો કોન્ટેક્ટ કરજો. યો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે ઉઠી ગયા. આજ મોડું થઈ ગયું, 9 વાગી ગયા ઉઠવામાં. કાલ થાકી ગયો તો એટલે વહેલો હોઈ ગયો હતો, પણ તોય સવારે વહેલું ઉઠાનું નહીં. હવે જઈએ આપણે ધંધે. તો ધંધે રેકડીને બધી ગોઠવી નાખ્યું ને એક આપણે ડુંગળીનો ઓર્ડર હતો પટેલ વિહારનો. આપણે ડુંગળી એક કાતરા પટેલ વિહારમાં દેવાની હોય 20 કિલો, અમુક 40 કિલો દેવાની હોય. એ આપણે પટેલ વિહારના ગોડાઉનથી નજીક જ થાય. એટલે પેલા એ 20 કિલો ડુંગળી એ આપણે દઈ દઈ, પછી પાછા આપણે ધંધે જાય. તો તમને એક બટેકા બતાવું. આને કહેવાય કાકરીને ડાઘવાળા બટેકા. આ બટેકું તમને એમ લાગતું છે અંદરથી ખરાબ છે, પણ આ બટેકું અંદરથી ખરાબ ન હોય, ખાલી આ દેખાવમાં જ આવું હોય. એટલે લગભગ રેસ્ટોરન્ટ વાળાને એ બધા આ જ વાપરે. એનું કારણ કેમ કે એને ક્યાં દેખાડું કામ, એને તો બાફવું હોય. એટલે અંદરથી બટેકું સારું છે, તમને બતાવે કાલે કાપેલું હોય તાજી. અંદરથી સારું છે, ખાલી આ છાલ ઉતાર નાખો ને એટલે રેડી. જો બટેકું સારું છે, ખાલી આ કાકરીને ડાઘ હોય. ક્યારના આપણે નવરા બેઠા હતા, આજ કઈ ગરાગી છે નહીં. તમે તો આજે હવે આપણે 500 ની નોટનો શર્ટ બનાવશું. શર્ટ આપ દેખ તું, આપણા કવરની વાય રાખવાનું. આ 500 ની નોટનો શર્ટ બનાવવાનો હોય. હા તો હાલો બનાવી પેલા શર્ટ. ભલે મને બનાવતા આવડતો નથી, યુટ્યુબમાં ઇન્સ્ટામાંથી જોઈ જોઈને બનાવવાની રીલ આવી. પેલા બનાવી લો, ભાઈ તમને બતાવું. 500 ની નોટનો શર્ટ તો આપણે બને નાખ્યો હોય. આ શર્ટ તો લાગતો નથી, પણ બનાવ્યું એ કાંઈક જો. બાય બાય. કોઈને પહેરવો હોય તો મારો કોન્ટેક્ટ કરજો. 500 નો શર્ટ માત્ર 100 રૂપિયામાં. તો એક આ 10 કિલો લાલ બટેકા હે, 10 કિલો વેફરના બટેકા હે, ઓલા નોર્મલ આપણે આવીને 20 કિલો કાઠ હે, ચીણી બટેકી. 3 વસ્તુ આપણે સામનેન ચોકમાં દેવાની છે. એ પેલા દઈ દઈ. સામનેન ચોક એટલે ગુરુપર સામનેન ચોક કહો એટલે તમે સમજ્યા કે આજુબાજુમાં જાય છે. સામનેન ચોકની આજુબાજુમાં હોય. એક 10 કિલો બટેકા અહીંયા સાઈડમાં દેવાના, અહીંયા વાયલી શેરીમાં. તો પેલા એ દઈ દઈ. લાલ બટેકા દઈ દીધા હે. હવે આ બે બટેકા દઈ દઈએ આપણે. એ આગલી શેરીમાં દેવાના હતા, આ એની પાછલી શેરીમાં દેવાના. સમજ રહ્યો? ભાઈ ઘરે આપણે આવી ગયા. વિજય માળિયા સુધારવા માંડ્યા. હું બનાવવાનો વિજય માથા ભાઈ ના ભાઈ ખબર પડે કે હું બને ઈ તો આ તો વિલાયતી આઈટમ બને ભાઈ. કેવી વિલાયતી આઈટમ બધી વીઆઈપી હાથ જાતનું તો ભેગું પકાડું છે. મજા આયા. તમને કેવું લાગે, કેવું બનશે વિનીતભાઈ? જોરદાર જોરદાર બનશે. કે હાલો તો સુધારવા બેસી જાઓ. વિનીતભાઈ કેવું ના અહીંયા શાંતિથી બેઠા હતા, આપણે એને વગાડી દીધા. બાપ દીકરો બે સુધારવા માંડ્યા. બકાલું અમીરો મીરો આપણે ભાત મૂકી દીધા. હવે આપણે થોડુંક તરબૂચ ખાઈ. તમારે કોઈને ખાવું હોય ભાઈ તરબૂચ? કેમ ખાવાનું બગડે? પણ વિનીતભાઈ કાંઈ કહેવો કેમ નાખ્યું બને? તેલ આપણાથી ઢોરાઈ ગયું છે. માળિયા તેલ ભરે. વાહ ભાઈ વાહ. બૂંદ બૂંદ વેસ્ટ નો જ આવીએ. બૂંદ બૂંદ ધોણા નીકળવા માંડ્યા તેલના. તેલ મોંઘું હે ભાઈ અત્યારે. એ ભાઈ તેલ મોંઘું હે. તેલ મોંઘું હે. આમ જો ને સુધેરી જો. વાહ ભાઈ વાહ. ભાત જુઓ. માળિયા મારશે વઘારો નાખ્યો ભાઈ. કોથમરી એરા નાખી દીધી. જોઈએ હવે કેવું બનાવે. વાહ કેવા બન્યા છે મારે એ માળિયા? ભાતમાં તો કઈ ઘટે નહીં ભાઈ. કાંઈ ઘટે આંગળા સાથી જવું આપણે. આંગળા સાથે સાથે ખવાઈ જતી ખબર નહીં પડે. હાથ ધોવા ત્યારે ખબર પડે કે આંગળા ક્યાં ગયા આપડા. कहना क्या चाहते हो? તો બની નથી ગયા એવું લાગતું નથી. મન નથી આપણે હાથ કાચા હતા. વાત કાચા એવું. હવે આપણે પોતું મારી દઈ પેલા આયા. અહીંયા કામ થઈ નહીં ભાઈ. હાલો તો થોડાક વાર હોય અહીંયા જાય. કઈ નહીં તેલ વાળો હતી. કરી નાખ્યું મારા ભાઈ. તેલ ઢોરાઈ ગયું હતું, હિસાબ કરી નાખ્યું. હવે થોડુંક આટલા પોતા મારી દે પેલા. એ વાસણ ઉટકશે વિનીતભાઈ. આપણે નહીં ઉટકી. વિનીતભાઈ વાસણ ઉટકશે. તો મંજવારી પોતા મારું તો તો ભાઈ બજી બની ગયું છે. આ વિનીતભાઈ સુધેરી જો. વાહ ભાઈ વાહ.
હું ગોઠવું હોય વિનીતભાઈ? આ ચાઈસ ને આ અમારા માસાએ મહેનતથી બનાવ્યા ભાઈ. વાહ ભાઈ વાહ. ભાત એટલે ભાત બનાવ્યો વિજય માસા. કેમ એક નંબર. આંગળા જાતું આંગળા ખાઈ ના જતા તમે યાર. આંગરા ખાઈ ન જતા ભાઈ. લેવો જઈને ખાવ જઈને કેવા હે? તમે નાખ ખાવો પડે ને યાર, એમાં કેમ નાખવું? ઓકે ઓકે. વાહ એટલે ભાઈ બસ થઈ જાય. ચાખવા લો એટલે ફટાફટ આમાં વિડીયો ચાલુ હોય મારો. ગરમ ગરમ ખાઈ ના હજીએ ને આપણે પાછું. કાંઈ ઘટે નહીં યાર. કાંઈ ઘટે નહીં ભાઈ ભાઈ. ભાત ભાઈ અમે ખાવા માંડ્યા. વિનીતભાઈ કેવા બનાય ભાત? હા જોરદાર. જોરદાર ભાત બનાય ભાઈ. બનાવ્યો છે ને તો ક્યાં? બનાવ્યા ભાઈ વિજય માસા આવ્યો ભાઈ આપણા. હા ના પપ્પા આવ્યો. તમને ખબર ન હોય ને તો કહી દઉં. આ વિજય માસાનો છોકરો છે આ વિનીત રવિયા. समझ रहे हो? તો ભાઈ કામ બામ બધું કરી લે છે. ખાઈ લીધું હે ફૂલ. વિનીતભાઈ ના પાડતો હતો ને બાજુ ઉટકવાની. કેમ ભાઈ ઉટકવા પેલા પાછળ? હું ઉટક્યું વੈસે હું ઉટક્યું. ભાષા ઉટકવા હોય કોઈને ભાષા ઉટકવા ઘરે કાંઈ જરૂર હોય તો કોન્ટેક્ટ કરજો. આપણો ડીએમ કરવો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો વિનીત રવિયા. આપણે કઈ જરૂર નથી. 3:30 જેવું થયું હે. ખાઈ પીને ભાઈ આપણે થોડીક વાર હોઈ ગયા હતા. તો આપણે ધંધે જવું પેલા બધું ગોઠવી લઈ. હવે ધંધે મળી. ધંધે ક્યાં અમે બેઠા હતા. થોડીક ગરાગી બહુ નથી, થોડીક માપે મળ્યા. સનસેટ જો સનસેટ ગાઈઝ. એ ઝૂમ કરો. ફોકસ ફોકસ. હા છે તો ખરા. કોઈ જાજી ગરાગી નથી. તો ધંધેથી આપણે ગોડાઉને આવી ગયા. એક 20 કિલોનો ઓર્ડર છે એ આપણે કમ્પ્લીટ કરવાનો છે. એટલે 20 કિલો બટેકા જોખી લઈ આપણે સામને ચોકમાં દેવાના. આવી ગયા આપણે ફ્લેટમાં દેવાના 20 કિલો બટેકા. તો લાગે ને તમારો ભાઈ બટ્ટીડો. ચાલો બટેકા દીધી પેલા. તો આપણે ઘરે આવી ગયા. હવે પેલા હાથ પગ મોઢું ધોઈ લઈ અને પછી ધુંધિયો કરી નાખી. પછી ફ્રૂટ ખાવું કાંઈ બહારનું ખાવું નથી આજે. તરબૂચ ખાવાય. તરબૂચ ખાઈ લઈને પછી હવે જોઈએ કાંઈ નવીન હશે તમને બતાવશું. દીવા આપણે કરી નાખ્યા. હવે તરબૂચ આપણે બહાર કાઢી લીધું હોય. પેલા આપણે તરબૂચ સુધારશું. કાઢ દલુંગા. આપણે સુધારી લીધું હે. હવે કોઈ એમ ન કહેતા કે આ કેવું સુધાર્યું એમ. જેવું એવડું એવું સુધાર્યું ગાઈસ. આમ જો આમાં કેટલું રહી ગયું, આમાં તો નીકળતું જ નથી. હવે એ ભલે આપણે કાઢી લીધું. હવે ખાઈ લઈ. ખાઈને હોઈ ગયા હતા. વિડીયો ઉતાર્યો હતો પણ ગલતી હું બીજા વિડીયો ડિલીટ કરતો હતો ને એટલે ડિલીટ થઈ ગયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી બીજા બ્લોગમાં.